માટલાની માંગ વધી જવા પામી છે। ઉનાળાનું રૌદ્ર રૂપ શરૂ થઈ ગયું। એપ્રિલ મે માસમાં પડે એવી ગરમી માર્ચથી જ શરૂ થઈ જતા એપ્રિલ માસમાં ગરમીનો પારો ક્યાં જઈને અટકશેની ચિંતા લોકોમાં જોવા મળી રહી છે। હાલ બજારમાં નવા માટલાની ઘરાકીમાં ભારે તડાકો જોવા મળે છે। ગરમીનો પારો વધતા જતાં જનજીવન ડામાડોળ કરી નાખેલ છે। બપોરના 11 વાગ્યાની જ ગરમીની શરૂઆત થતાં લોકો ઘરના પંખા નીચે બેસી રહેવાનું વધુ પસંદ કરે છે। ગરમીના વધતા જતા તાપમાનની અસર બજારો ઉપર પણ જોવા મળી રહી છે। બપોરે નગરના બજાર સુમસાન લાગે છે। ગ્રામ્ય વિસ્તારમાંથી નગરમાં ખરીદી કરવા આવતા લોકો બપોર પહેલા જ રોજિંદી વપરાશની વસ્તુઓ ખરીદીને ઘર ભેગા થઈ જાય છે। નગરના કેટલાક દુકાનદારો પણ દુકાનમાં પંખાની નીચે લાંબી ખેંચી દઈ મીઠી નીંદર માણી લેતા પણ જોવા મળે છે। મજૂરિયાત વર્ગ દુકાનના ઓટલા ઉપર કાં તો છાયડામાં બેસી મીઠી નીંદર ખેંચી લેતા હોવાનું પણ જોવા મળે છે। નગરના રાજમાર્ગો ઉપર ચાલતા એકલ દોકલ વાહનોના ચાલકો મોઢે રૂમાલ બાંધી માથે ટોપી પહેરી અને આંખે ઠંડા કાચના ગોગલ્સ લગાવીને નીકળતા હોવાનું જોવા મળે છે। વૃક્ષો નીચે પશુ પક્ષીઓ પણ ગરમીથી બચવા સહારો લેતા હોય છે। શેરીઓની ગલીઓમાં મકાનોના પડછાયામાં પશુઓ નિરાંતે વિસામો લેવા બેઠેલા જોઈ શકાય છે। જ્યારે પશુ પક્ષીઓ પાંખો ફફડાવીને આકાશમાં ઉડવાને બદલે ઘરના માળીએ કે વૃક્ષોની ડાળીએ બેસી રહેલા પણ જોવા મળે છે। પ્રાણીઓ પણ ગળાડૂબ પાણીમાં ઉતરીને નિરાંતનો દમ લેતા હોય એવું જોઈ શકાય છે। માર્ચ મહિનામાં આ ગરમી છે તો આગળના દિવસોમાં શું થશે એ ચિંતા લોકોને સતાવી રહી છે। ગરમીનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે। માથે ધોમધકતો તાપ વેઠીને ધંધો કરતા હોવાનું પણ મુખ્ય માર્ગો પર લોકો નજરે પડે છે। શેરડીવાળાઓ હવે તો ટેમ્પા જેવી સાયકલ બનાવીને નગરના સુમસાન માર્ગો પર ફરે છે અને ધરતીનું અમૃત કહી શેરડીનો રસ તેઓ વેચતા નગરના ફળિયાઓમાં જોવા મળે છે। નગરમાં ફરતી આઈસ્ક્રીમની લારી પણ જોવા મળે છે। ગરમીનો પારો માર્ચની શરૂઆતમાં ચમકારો બતાવી રહ્યો છે ત્યારે આગામી મે માસમાં ગરમીને કારણે કેવું અસહ્ય વાતાવરણ અનુભવવું પડશે એની કલ્પનાથી લોકો ગભરાઈ રહ્યા છે। ગરીબ અને મધ્યમ વર્ગ માટે તો ફ્રીજ ખરીદવું અઘરું છે। તેઓ માટે તો ફ્રીજ એટલે નવા માટલા જ હોય। પાણીને ઠંડુ કરવા દેશી ફ્રીજ એ નવા બાટલા કહેવાય છે। એને લઈ નવા માટલા ખરીદવાનું ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ શરૂ કરેલ છે। માટલા બનાવવા માટે જરૂરી વસ્તુઓના ભાવ વધતા માટલાના ભાવમાં વધારો થાય છે।